સુરતમાં કોરોના કાળમાં બ્લડની અછત ઊભી ન થાય તે માટે અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે, જે અંતર્ગત અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા પણ મેગા રક્તદાન શિબિરનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં કોરોના કાળમાં રક્તની અછત દૂર કરવાની સાથે થેલેસેમિયાગ્રસ્તો માટે ઊભી થતી રક્તની જરૂરિયાતને ધ્યાને લઈ અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ઉધના ખાતે તેરાપંથ યુવક પરિષદ તથા તેરાપંથ કિશોર મંડળ દ્વારા અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના નેજા હેઠળ ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ જગ્યાએ રક્તદાન શિબિર યોજાઈ હતી। મારું નામ મુકેશ રાઠોડ છે। હું ગુજરાત રાજ્ય પ્રભારી છું। અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદને જો આ મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ ચાલે છે એનો ગુજરાત રાજ્ય પ્રભારી છું। કઈ જગ્યાને શું કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે? અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદની 350 શાખા પરિષદોના માધ્યમથી એના 3 મુખ્ય ઉદ્દેશ્ય છે: સેવા, સંસ્કાર અને સંગઠન। એમાં સેવાનો જે આ પ્રમુખ જે કાર્ય કહેવાય છે રક્તદાનને મહાદાન કહેવામાં આવ્યું છે, અને આ મહાદાનનું કાર્ય અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ સમયે કરતી રહ્યું છે, અને એક સાથે એક દિવસમાં સૌથી વધારે રક્ત એકત્ર કરવાવાળી આ એકમાત્ર સંસ્થા છે, જેનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ ઓલરેડી નામ નોંધાયેલું છે। આજે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદની એક શાખા પરિષદ, એક કર્મઠ શાખા પરિષદ ઉધનાએ એક સાથે 4 જગ્યાએ આનું આયોજન કર્યું છે: ઉધના, પાંડેસરા, ડિંડોલી અને ભેસ્તાન। બધી જગ્યાએ સારામાં સારું કામ થઈ રહ્યું છે। કાર્યકર્તાઓએ પણ શક્તિ અને શ્રમનો સમ્યક નિયોજન કર્યું છે અને સારામાં સારું કામ થઈ રહ્યું છે। આ જે કાર્ય છે એ માનવતાના નેક કાર્ય માટે છે। આ કોઈ જાતિ કે સંપ્રદાય માટે બાધ્ય નથી। કોઈ પણ માણસ આવીને આ કરી શકે છે। અમે તો ઈચ્છીએ કે અમને આની જરૂર નહીં પડે, પણ અમે લોકોને ઉપયોગી થઈ શકીએ, જન માટે આ ઉપયોગી થઈ શકે એવું આ કૃત્ય છે, અને અમે આ કરતા રહીશું, અને આવવાળા સમયમાં પણ અમે મોટા લેવલ પર આ કામ કરશું। સુરતમાં રક્તની અછત દૂર કરવાની નેમ સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં લોકો પણ રક્તદાન એ જ મહાદાનના સૂત્ર સાથે રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। અઝહર કુરેશી, G24 ન્યૂઝ।